હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે 2 દિવસ પછી બ્લોગ ચાલુ કરતો છું કેમ કે મારી તબિયત ખરાબ હતી, એટલે અમે જરાક સારું છે એટલે બ્લોગ ચાલુ કરતો છું પાછો. હમણાં જવાનું છે મારે ખેરગામ કામથી, એટલે આપણે ખેરગામ નીકળીએ. આ છે કાર, એને લઈને નીકળીએ ખેરગામ આપણે. શરદી બહુ થયેલી છે મને બી. જય શ્રી રામ. હવે ગાડી આપણે રિવર્સ લઈને નીકળીએ પાછા ખેરગામ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે ચાલ્યા છે ઘરેથી ખેરગામ માટે, એટલે તમને મળું ડાયરેક્ટ હવે ખેરગામમાં. મેં ચાલો આપણે મળીએ ખેરગામમાં. ફ્રેન્ડ્સ, ખેરગામ આવતા મારી કાર છે ને 2 વાર બંધ થઈ ગઈ છે, એટલે ખેરગામ બીજું કામ જવાનો હતો. હવે આપણે ડાયરેક્ટ જાય વાયરમેન્ટ પાસે. લાગતું તો આવડી બેટરીનો પ્રોબ્લેમ છે કેમ કે અડધો સેલ લાગતો છે ને પછી ગાડી ચાલુ નથી થતી, એટલે વાયરમેન્ટને બતાવીએ હું છે એટલે તમને અપડેટ આપું મેં, પછી તમને કહું હું છે એટલે હું નથી ગાડીમાં. હવે મને ફ્રેન્ડ્સ ગાડી ચેક કરતા ભાઈને એમ લાગે છે કે બેલ્ટ ઢીલો છે, એટલે ભાઈ બેલ્ટ ફિટ કરતા છે ને બેટરીનું પાણી બદલવાનું છે. તો આ કટ્ટા છે કામ, ગાડી બોનેટ બધું ખોલી મૂકેલું. ચાલો ભાઈ, અહીંયા હિરેકભાઈ કામ કરતા છે અમારે, એટલાનું કામ પટાવીએ. બમ્પર ખોલે ને પછી અહીંયા બેલ્ટ આવે, બેલ્ટ ફિટ કરીને પછી બેટરી પાણી બદલીને આપણે પછી નીકળીએ ઘરે. તો ફ્રેન્ડ્સ, ચાલુ કરતો છે અહીંયા કામ. ઓબલે ફિટ કર્યા કરતો છે. કેટલાક વાર લાગે ફિટ કરતા? જી ઓય, કેટલાક વાર લાગે ફિટ કરતા? વાલા ફિટ કરતા આપણે નથી જોતો છે. આ ફિટ કરીને આપેલા છે આપણે ચાઈ લાગે રે. તો ફ્રેન્ડ્સ, આટલા ગાડીનું કામ થઈ ગયું છે અને આપણે પાછા ચાલ્યા છે ઘરે. માશાલ્લાહ પુતરા, આપણે નીકળી આવે ઘરે. એમાં ડાયનેમો ગયેલો હતો એમ કે ભાઈ. હવે જો તો ફ્રેન્ડ્સ, હમણાં કંઈ વાગતા છે સાંજના 5. તમારે જવાનું છે બાઇકમાં પેટ્રોલ ભરાવવા. લોકો લઈ ગયેલા હતા, પેટ્રોલ પટી ગયેલું છે એમ કહેતા હતા, એટલે હમણાં જો આ 2 કાપા છે આમાં, એટલે હમણાં પેટ્રોલ ભરાવવામાં પછી ઘર આવીને જોઈએ પછી જાવ તો બતાવું, ને તો પછી એ જ બ્લોગ એન્ડ કરી દઈશું. ચાલો તો ફ્રેન્ડ્સ, ખેરગામથી પેટ્રોલ ભરીને ચાલ્યા છે ઘરે. હવે મારું એક કામ હતું, તે કામ બી પટાવી દીધું છે મેં. ભાઈ આ ડીપર કામ ના માર. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. અહીં જ આ બ્લોગને એન્ડ કરીએ. ચાલો, તમે ચલાવો. ચેનલ પર કોઈ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર ને બધું કરી દેજો તમારી રીતે.